વેલકમ ટુ ડીકે કિચન। આજે આપણે જુવાર બાજરીનો લોટ મિક્સ કરીને એક સરસ મજાનો અલગ નાસ્તો બનાવીએ, જે વેજીટેબલથી એકદમ ભરપૂર છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે। તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। એના માટે પહેલાં આપણે એક મસાલો તૈયાર કરી લઈએ। તો મિક્સર જારમાં લીલા મરચાં અને આદું એડ કરી દઈએ। મેં અહીંયા 3 થી 4 લીલા મરચાં લીધા છે। મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા એડ કરી શકો છો। પછી આખા ધાણા, થોડો અજમો, વરિયાળી અને આખા મરીને આપણે અધકચરા વાટી લેવાના છે। આ રીતે આપણે અધકચરા વાટી લીધા છે। પછી આપણે એક બાઉલમાં 1 કપ બાજરીનો લોટ લેવાનો, અડધો કપ જુવારનો લોટ લીધો છે અને 1 કપ ચણાનો લોટ લીધો છે। તમે ખાલી બાજરી અને જુવારનો લોટ પણ લઈ શકો છો। તો બંને લોટનું માપ એક સરખું લેવાનું। હવે અહીંયા 1 કપ ઝીણી સમારેલી લીલી મેથી છે, તેને સારી રીતે ધોઈને એડ કરી દઈએ। 1 બટાકાને છીણીને લીધું છે। તમે અહીંયા બટાકાની જગ્યાએ દૂધી પણ છીણીને લઈ શકો છો। અડધો કપ પાલક એડ કરી છે। અડધો કપ ગાજર છીણીને એડ કરી દેવાનું। અડધો કપ જેટલા લીલા ધાણા એડ કરવાના। પછી આપણે જે વાટેલી પેસ્ટ હતી એ એડ કરી દઈએ। પેસ્ટ મેં બધી જ એડ કરી દીધી છે। પછી મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ। મેં અહીંયા 1.5 ચમચી એડ કર્યું છે। 1 ચમચી તલ એડ કરી દઈએ। અડધી ચમચી હળદર, અડધી ચમચી જેટલું લાલ મરચું, લીલું મરચું એડ કર્યું છે એટલે લાલ મરચું ઓછું એડ કર્યું છે। પછી હિંગ એડ કરી દઈએ। ધાણા જીરું એડ કરી દેવાનું। 3 ચમચી જેટલું ખાટું દહીં એડ કરવાનું। જો દહીં મોળું હોય તો આપણે 1 લીંબુનો રસ એડ કર્યો છે અને જો ખાટું દહીં હોય તો તમે લીંબુ ન એડ કરો તો પણ ચાલે। 1 ચમચી ખાંડ એડ કરી દીધી છે। હવે આ બધું પહેલાં આપણે સારી રીતે મિક્સ કરી લઈએ, કારણ કે શાકભાજીમાંથી પણ પાણી હોય છે, એટલે પહેલાં મિક્સ કરવાથી પછી જરૂર પડે એ પ્રમાણે પાણી એડ કરવાનું છે। બધું મિક્સ થઈ જાય પછી આપણે થોડું થોડું પાણી એડ કરીને તેનું બેટર બનાવી લેવાનું છે। ટોટલ અહીંયા 1 કપ પાણીની મને જરૂર પડી છે, તમારે વધારે ઓછું થઈ શકે છે। હવે આ રીતનું બેટર આપણે તૈયાર કરી લીધું છે, તેને 10 મિનિટ ઢાંકીને મૂકી દઈએ। પછી આપણે નોનસ્ટિક પેન ઉપર થોડું તેલ લગાવી દઈએ અને તેલને થોડું સ્પ્રેડ કરી દેવાનું છે। પછી આપણે જે બેટર બનાવ્યું હતું તેમાંથી 2 ચમચા બેટર લઈને તેને સારી રીતે પાથરી દેવાનું છે। આ બેટર વધારે પતલું નહીં થાય, તમારાથી થાય એટલું પતલું કરવાનું છે ને આ રીતે ધીમે ધીમે તેને સ્પ્રેડ કરતા જઈએ અને પાથરી દઈએ। અત્યારે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખી છે। પછી આપણે તેના ઉપર થોડા તલ સ્પ્રિંકલ કરી દેવાના છે। હવે આપણે તેને ઉપરથી તેલ લગાવી દઈએ। પછી તેને સ્લો ફ્લેમ પર ચડવા દેવાનું છે। આ રીતે આપણે આ બેટરને બંને સાઈડ સારી રીતે શેકી લેવાનું છે। આપણા પુડલા તૈયાર થઈ ગયા છે। હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈએ। આ પુડલા દહીં સાથે ખૂબ જ સરસ લાગે છે। તમે સાથે ગ્રીન ચટણી સોસ પણ લઈ શકો છો। તો તૈયાર છે આપણા જુવાર બાજરીના પુડલા। આ પુડલા ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે। અત્યારે વિન્ટર સિઝનમાં બધી વસ્તુ ખૂબ સરળતાથી મળી જાય છે, તો હેલ્ધી અને ટેસ્ટી પુડલા તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।